રાજકોટમાં બાર કાઉન્સિલની ચૂંટણી પહેલા વિવાદ સામે આવ્યો છે। આરબીએ પેનલના સભ્યો સામે ભ્રષ્ટાચારના આરોપ। પૂર્વ સેક્રેટરી જિગ્નેશ જોશીએ ગંભીર આરોપો લગાવ્યા છે। લીગલ સેમિનાર માટે ઉઘરાણીનો આરોપ લગાવ્યો છે। 400 વકીલ પાસેથી 2500 રૂપિયા લેવામાં આવ્યા હોવાનો આરોપ। લો કોલેજ પાસેથી 16 લાખ રૂપિયા ઉઘરાવ્યાનો પણ આરોપ લાગ્યો છે। તો ચૂંટણી પહેલા ભ્રષ્ટાચારના આરોપને લઈ રાજનીતિ ગરમાઈ છે। 19 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીમાં સમરસ અને આરબીએ પેનલ મેદાને છે। સમરસ પેનલને ભાજપના લીગલ સેલનું સમર્થન છે। આરબીએ પેનલ ભાજપના જ આગેવાન દિલીપ પટેલ સમર્થિત છે। તો વકીલ દિલીપ પટેલે તમામ આરોપોને ફગાવ્યા છે। તમામ હિસાબ પાસે હોવાનો બારના પ્રમુખે દાવો પણ કર્યો છે। જિગ્નેશ જોશીએ રાજકોટ બાર એસોસિએશનની સામે પણ 62 લાખ રૂપિયા ઉઘરાવ્યા અને એ પ્રકારનો આક્ષેપ કર્યો। 20 લાખ રૂપિયા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આપ્યા છે, 5 લાખ રૂપિયા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે આપ્યા છે, પણ ખરેખર આ 20 લાખ કે 5 લાખ અત્યાર સુધી કોઈ મળેલા નથી અને અમારો કાર્યક્રમ એકદમ સક્સેસ થઈ ગયો છે, એટલે અમે એમની પાસેથી પૈસા લેવાના પણ નથી। અને આ સમગ્ર પ્રકરણની અંદર રાજકોટ બારના હાલના પ્રમુખ પરેશ મારુ, સુમિત વોરા અને તેની સાથે સાથ આપનાર 11 કારોબારી સભ્યો અને હોદ્દેદારોને આ પ્રકરણમાં સહ આરોપી તરીકે જોડી અને આગળની કાર્યવાહી કરવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મારી એક નવી ફરિયાદ આપવામાં આવેલ છે। ઓન ધ કોન્ટ્રરી ટ્રાન્સપરન્સી માટે રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક અલગ ખાતું ખોલવામાં આવ્યું હતું કે જેમાં 3 પૈકી કોઈ પણ 2ની સહીથી આ ખાતું ઓપરેટ થાય। જે કંઈ લીગલ સેમિનારનો હિસાબ છે એ હિસાબ ટ્રાન્સપરન્ટ છે અને બેંક મારફત જ એમની રકમની ચૂકવણી કરવામાં આવે છે।